નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપણે ધોરણ 10નું ચેપ્ટર નંબર 10 કૃષિ અને ભારત એના વિશે ચર્ચા કરવાની છે. અગાઉ આપણે અલગ અલગ પ્રકારના ખેત ઉત્પાદન, જેમાં આપણે ધાન્ય, પછી રોકડિયા પાક એવા અલગ અલગ પાક વિશે ચર્ચા કરી. હવે આપણે અંતિમ જો વાત કરીએ તો ઔષધીય અને મસાલા પાક અને ફળો, શાકભાજી, ફૂલોની ખેતી. તો આમ જોવા જઈએ તો ઔષધિ તરીકે ભારત જે છે એ પૌરાણિક સમયથી પ્રચલિત છે. કેટલી બધી ઔષધિ આપણને ભારતના અલગ અલગ જંગલ પ્રદેશમાંથી મળી આવે છે. પણ આ એ ઔષધિની વાત નથી કરતા. આ આપણે જે મસાલા જે છે એ મસાલા અને બીજી અલગ અલગ આપણે હાલના પણ આયુર્વેદિક કેટલીક દવાઓ બનાવીએ છીએ એની ઔષધિની ચર્ચા કરીએ છીએ. તો અહીંયા વાત કરીએ મસાલા તરીકે જીરું, વરિયાળી, ઈસબગુલ વગેરેનું ઉત્પાદન જે છે એ ભારતમાં, અને ભારતમાં પણ ખાસ કરીને ગુજરાતના મહેસાણા જિલ્લામાં આ જે છે જીરું, વરિયાળી, ઈસબગુલ વગેરેનું ઉત્પાદન છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં થાય છે. તો ગુજરાતના પ્રથમ ક્રમે ગુજરાત જે છે એ આના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે. એ ઉપરાંત આપણે વાત કરીએ ધાણા, મેથી, રાઈ, સુવા, અજમાના ઉત્પાદનમાં તથા નિકાસમાં ભારત મોખરે છે. આપણે અગાઉ પણ ઇતિહાસની ચર્ચા કરી, એમાં ભારતના જે મરી મસાલા જે છે એ મરી મસાલાના અલગ અલગ યુરોપના દેશો જે છે એ દેશોની ચાહના જે છે એ ખૂબ જ વધારે હતી. એટલે જ ભારત જે છે એ ભારતના વેપાર કરવા માટે અલગ અલગ જળમાર્ગ જે છે એ શોધવામાં આવ્યા હતા. તો આવી તો આપણી ઇતિહાસ સાથે પણ વાત સંકળાયેલી છે. વિશ્વના કુલ મસાલા ઉત્પાદનની જો વાત કરીએ તો 35% જેટલો હિસ્સો જે છે એ ભારતનો રહેલો છે. ત્યારબાદ કાળા મરી, તજ, લવિંગ વગેરેની માંગ તો વિદેશમાં ખૂબ જ છે. જોકે એના વિશે તો આપણને બધો ખ્યાલ જ છે કે આવા જે તજ, લવિંગ જે છે, મરી મસાલા, જેના લીધે સ્વાદ જે છે ખોરાકના સ્વાદમાં પણ ખૂબ જ વધારે એવો અનેરો આનંદ આવે છે. તો એ પણ એની માંગ પણ વિદેશમાં ખૂબ જ વધારે છે. ત્યારબાદ આપણે જે વાત કરીએ ઔષધિની, તો કેટલી બધી ઔષધિ, જેની આપણે મહત્વની ઔષધિ કહીએ તો તુલસીના પાન જે છે એ ઔષધિ લેવલે આપણે કહી શકીએ કે ખૂબ જ મહત્વની વસ્તુ છે. તો આવી જે ઔષધિમાં વાત કરીએ આપણે અશ્વગંધા, કાળું કરિયાતું કહીએ છીએ, એ પ્રકારે આપણે કાવો અથવા તો અલગ અલગ આપણે ઉકાળો કહીએ છીએ. તો આ ઉકાળા માટે પણ આવા કાળા કડિયાતા જે છે એ વધારે ઉપયોગી બને છે. પછી મીઠી આવળ, સફેદ મૂસળી, પછી મધુનાશિની, અશોક, ગરમર, લીંડી પીપર, પછી ગળો, કુવારપાઠું વગેરે જે છે એ ઔષધીય પાકમાં તેનો સમાવેશ કરવામાં આવેલો છે. અને જો સુગંધિત પાકોની વાત કરીએ તો ફુદીનો, મેન્થોલ, પારામોસ, પામરોઝા, પછી લેમનગ્રાસનો સમાવેશ જે છે એ સુગંધિત પાકોમાં કરવામાં આવે છે. તો આમાંથી ઘણા બધા શબ્દ જે છે એ આપણે સાંભળેલા હોય ને કેટલાક શબ્દ છે આપણા માટે નવા પણ હોય છે. ફળો, શાકભાજીની વાત કરીએ આપણે તો ફળોના ઉત્પાદનમાં ચીન પછી બીજા ક્રમે ભારત આવે છે. આમ તમે જોવા જાઓ તો ચીન અને ભારત બંને જે છે એ કૃષિમાં જ નભતા દેશો છે. ખૂબ જ વધારે એવો ઉત્પાદન આપણે ચીનમાં પણ કરીએ છીએ, ચીનમાં પણ થાય છે અને ભારતમાં પણ થાય છે. તો આપણે ઘણા બધા ઉત્પાદનમાં એવી ચર્ચા કરી કે ચીન પછી ભારત જે છે એ બીજા ક્રમે ઉત્પાદનમાં આવે છે. ભારતમાં જો આપણે ઉત્પાદનની વાત કરીએ તો કેળા, કેરી, સફરજન, દ્રાક્ષ, નાશપતિ, નારંગી વગેરે જે છે એની ખેતી કરવામાં આવે છે. કેળા જે છે એ તમિલનાડુ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં, તો સફરજન છે એ જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશ. અહીંયા સફરજન છે એના માટે ઠંડુ વાતાવરણ જોઈએ, તો એના માટે ઠંડુ વાતાવરણ ક્યાં મળી રહે છે? તો એને જમ્મુ કાશ્મીર તથા હિમાચલ પ્રદેશમાં મળી રહે છે. ત્યારબાદ વાત કરીએ દ્રાક્ષ, તો દ્રાક્ષ જે છે એ ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પંજાબ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં થાય છે. અહીંયા ભારતમાં દ્રાક્ષનું ઉત્પાદન માંગ કરતાં ઓછું છે. આટલા બધા પ્રદેશમાં દ્રાક્ષનું ઉત્પાદન થાય છે, છતાં પણ માંગ કરતાં તેનું ઉત્પાદન ઓછું છે. માટે આપણે ક્યાંથી મગાવીએ છીએ? તો અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાથી દ્રાક્ષની આયાત કરીએ છીએ. આ ઉપરાંત જો વાત કરીએ આપણે શાકભાજીની પણ ખેતી કરીએ છીએ.
અને ફૂલોમાં જો વાત કરીએ તો ગુલાબ, જુહી, મોગરો, ગલગોટા વગેરે જે છે એની આપણે ખેતી કરીએ છીએ. તો આ બધી વાત કરીએ આપણે અલગ અલગ પ્રકારના ખેત ઉત્પાદન વિશે. હવે વાત કરીએ આપણે કૃષિમાં ટેકનિકલ અને સ્થાનિકીય સુધારા. તો અહીંયા આપણે જોવા જઈએ તો પહેલાના સમયમાં ખેતી માટે હળનો ઉપયોગ કરતા હતા. હાલ આપણે ટ્રેક્ટરનો ઉપયોગ કરીએ છીએ. પહેલા જે છે અલગ અલગ માણસો જે છે એ મજૂરી કરી અને જે બિયારણ અથવા તો જે ખેત ઉત્પાદન થાય છે એની લણણી કરતા હતા. હવે તો એમાં પણ અલગ અલગ પ્રકારના સાધનો આવી ગયા છે, હાર્વેસ્ટર આવી ગયા છે. તો આ બધા ટેકનિકલ સાધનો જે છે એને મજૂરી ઓછી કરી નાખી છે અને આ મજૂરી ઓછી થતાં ખૂબ જ ઝડપથી આપણે લણણી જે છે એ લણણી કરી શકીએ છીએ. તો અહીંયા વાત કરીએ આપણે કે પહેલાના જમાનામાં આપણે જે દાંતરડું, કોદાળી, પાવડો, ઓરણી, હળ, ગાડું વગેરે જેવા કાચા અને સાદા સાધનો છે એના વડે આપણે ખેતી કરતા હતા. જો કે આ વસ્તુ એક પ્રકારે સારી પણ હતી. હાલ તમે જોવા જાઓ તો ટ્રેક્ટર છે કે ખૂબ જ વધારે એવા વજનવાળા વાહનો છે એને લીધે મુખ્ય પડ જે છે ખેતી કરવા માટેનું એ પણ દબાઈ જાય છે. તો આવા સાધનો છે એ ખૂબ જ ઉપયોગી હતા. હવે એમાં આધુનિક ઉપકરણો જે છે એનો આપણે ઉપયોગ કરવા લાગ્યા છીએ. માટે આપણે કયા કયા સાધનોનો ઉપયોગ કરીએ તો કે ટ્રક છે, ટ્રેલર્સ છે, પછી રોટાવેટર છે. એવા સૌથી સામાન્ય જે વસ્તુઓ જે છે એ આપણે એનો ઉપયોગ કરવા લાગ્યા છીએ. આ ઉપરાંત ઘઉંની કાપણી માટે પ્રથમ આપણે થ્રેશર અને ત્યારબાદ હાર્વેસ્ટર આવા આપણે આધુનિક ઉપકરણો જે છે એનો ઉપયોગ કરવા લાગ્યા. જેનો ફાયદો શું થાય તો કે માણસ જે છે એ ખૂબ જ ઝડપથી ખેડૂત જે છે એ ખૂબ જ ઝડપથી ખેત ઉત્પાદન છે એ યોગ્ય રીતે મેળવી શકે છે. આ સિવાય જો વાત કરીએ આપણે તો રાસાયણિક ખાતરો, પછી હાઇબ્રિડ બિયારણો એટલે શું તો કે બે અલગ અલગ બિયારણ છે, બંનેની કંઈક ને કંઈક ઉપયોગિતા છે. પહેલું બિયારણ અને બીજું બિયારણ બંનેની કંઈક ને કંઈક સારી એવી ઉપયોગિતા છે. તો આ બંને બિયારણને આપણે ટેકનિકલી એને મિશ્ર કરી અને ત્રીજું બિયારણ જે બનાવીએ છીએ એને શું કહેવાય છે? હાઇબ્રિડ બિયારણ કહેવાય છે. પછી બીટી બિયારણો, પછી જંતુનાશક દવાઓ અને ટપક સિંચાઈ પદ્ધતિ, ખૂબ જ સરસ એવી ટપક સિંચાઈ પદ્ધતિ કે જેને લીધે આપણે ઓછા પાણીના ઉપયોગે ખૂબ જ વધારે ઉત્પાદન મેળવી શકીએ. અને ગ્રીન હાઉસ તો કોઈક ને કોઈક જગ્યાએ તમે જોયું જ હશે, સફેદ કલરની નેટવાળું અથવા તો લીલા કલરની નેટવાળું જે આપણે ઘર જેવી રચના બનાવીએ છીએ ને અંદર આપણે ખેતી કરીએ છીએ એને શું કહેવાય છે? ગ્રીન હાઉસ કહેવાય છે. ત્યારબાદ વાત કરીએ આપણે ટેકનિકલ સુધારણા. તો આ સુધારા જે છે ટેકનિકલ સુધારા એમાં આપણે એને એક પછી એક જોતા જઈએ તો ખેતી ક્ષેત્રે બિયારણ, ખાતર અને ખેત સાધનોમાં કેટલા બધા સુધારા થયેલા છે. સિંચાઈ માટે ખેડૂત જે છે એ પહેલા ઓસ, રહેટનો ઉપયોગ કરતા હતા, પણ આજે તો સબમર્સિબલ આવી ગયા છે, મોનોબ્લોક પંપ આવી ગયા છે, સોલાર પંપ આવી ગયા છે. એટલે સિંચાઈ જે છે સાવ સહેલું થઈ ગયું છે. અને આમાં પણ આપણે પંપની સાથે સાથે આપણે ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરી અને વધારે ઉત્પાદન મેળવી શકીએ છીએ. રાસાયણિક ખાતરોની વાત કરીએ તો ડાયએમોનિયા ફોસ્ફેટ એને ડીએપી કહેવાય છે અને નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ એટલે કે કેટલીક વાર અહીંયા યુરિયા એટલે કે કેટલીક વાર જમીનમાં અમુક પોષક દ્રવ્યો જે છે એ પોષક દ્રવ્યો ન પણ હોય તો પણ આપણે આવા ખાતરોની મદદથી શું કરીએ છીએ તો કે આપણે વધારે ઉત્પાદન મેળવી શકીએ છીએ અને એમાં જે ઘટતા દ્રવ્યો છે એ ઘટતા દ્રવ્યો આપણે એમાં ઉમેરી શકીએ છીએ. તો આ જે યુરિયા તેમજ બીજા જૈવિક ખાતરો, પ્રવાહી જૈવિક ખાતરો, બાયોટેક બિયારણો આવા વગેરેનો આપણે હાલ ઉપયોગ કરવા લાગ્યા છીએ. પછી પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ, જો કે જો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો આપણા શરીર માટે એ નુકસાન કરતા પણ છે, પણ અમુક પ્રમાણમાં આવી જંતુનાશક દવાઓ જે છે એ દવાઓનો ઉપયોગ કરતા કેટલાક જે કીટાણુ છે એ પાકને નુકસાન પહોંચાડે છે, તો એ નુકસાન પહોંચાડે નહીં. તો આવા જંતુનાશક દવાઓ અને જૈવિક નિયંત્રણ જે છે એનો પણ ઉપયોગ કરતા થઈ ગયા છે. અને ત્યારબાદ જો સરકારનું કાર્યની વાત કરીએ તો સરકાર જે છે એ પોતાની હેલ્પલાઇન નંબર તો આપ્યા જ છે,
આ હેલ્પલાઇન નંબર તથા સતત ને સતત ડીડી કિસાન ચેનલમાં આપણને ખેતીને લગતી કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય અથવા તો મૂંઝવણો હોય તો એનો ઉકેલ જે છે એ આવી ચેનલો આપે છે. પછી મોબાઈલ પર કિસાન SMS જે છે એ પણ આવેલું છે, ટોલ ફ્રી નંબર, પછી સરકાર ખેડૂત વેબ પોર્ટલ, પછી આઈ ખેડૂત તથા એગ્રી માર્કેટ જેવી મોબાઈલ એપ્લિકેશન જે છે એ એપ્લિકેશન છે એ આપણે ખેડૂત જે છે એને તકનીકી માર્ગદર્શન પૂરું પાડે છે. પછી ગ્રામ વિસ્તારોમાં કૃષિ સંશોધન એટલે કે નવા ને નવા એક્સપેરિમેન્ટ જે છે કૃષિ ક્ષેત્રે કરવા લાગ્યા છે માણસો, અને નવીન તકનીકોના પ્રચાર પ્રસાર અને ગ્રામ સેવકો દ્વારા ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે છે. સરકાર પણ દરેક જિલ્લા મથકે ખેડૂત તાલીમ કેન્દ્ર જે છે એની સ્થાપના કરેલી છે. ગુજરાતમાં કૃષિ મેળા દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી તથા માર્ગદર્શન આપવામાં આવે છે. તો આ બધી ચર્ચા કરી આપણે કે જેમાં આપણે ખેડૂતો છે ને ખેડૂતોને આપણે સામાન્ય રીતે એવું માનતા હોય કે ખેડૂતો છે અભણ છે, પણ એ ગણેલા હોય છે. અભણ એટલે કે ભણેલા નથી હોતા પણ ગણેલા ખૂબ જ હોય છે. તો ટેકનિકલ માહિતી જે થોડી ઘણી તેને આપવામાં આવે તો તેને ખેત ઉત્પાદન કરવામાં પણ એ મદદરૂપ બને છે. તો આવી બધી મદદ જે છે આવા ખેડૂતોને કરવામાં આવે છે. આપણે જો ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં આવેલી 4 મુખ્ય યુનિવર્સિટી જેને કૃષિ યુનિવર્સિટીનો દરજ્જો મળેલો છે, એમાં દાંતીવાડા, જુનાગઢ, આણંદ અને નવસારી આ 4 કૃષિ યુનિવર્સિટી ને આગવા પગલાં આપણે કહી શકીએ કે ખેડૂતો માટે ખૂબ જ વધારે મદદરૂપ એવા પગલાં જે છે આ યુનિવર્સિટી ભરે છે, અને એમાં કેટલા બધા કૃષિવિદો છે એ આવેલા છે. આ ઉપરાંત જે કૃષિ ક્ષેત્રે કાર્ય કરે છે એ ICAR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ અને બીજી છે DARE એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન. આ બે સંસ્થા એવી છે કે કૃષિ માટે કામ કરે છે. આ બધી વાત કરીએ આપણે ટેકનિકલ સુધારા, પહેલાની ખેતીમાં અને અત્યારની ખેતીમાં ક્યાં ક્યાં સુધારા આવ્યા એના વિશે આપણે ચર્ચા કરી. ત્યારબાદ વાત કરીએ આપણે સ્થાનિકીય સુધારા એટલે શું, કે ભારતમાં જમીન માલિકી, ખેત ધિરાણ, ખેત પેદાશ વેચાણ અંગે થયેલા સુધારા જે છે સ્થાનાંતર્ગત છે, એટલે કે ધીમે ધીમે જેમ સમય જતો ગયો એમ એમ અલગ અલગ પ્રકારના સુધારા જે છે એ ખેત પેદાશ ને ખેત ધિરાણ માટે પણ આવતા ગયા છે. સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરી. પહેલાના સમયમાં તમે અંગ્રેજોના સમયમાં યાદ જ હશે તમને કે એમાં આપણે કીધેલું હતું કે ખેડે તેની જમીન ખેત જમીનદારી પ્રથા એટલે કે એક જમીનદાર હોય અને ખેડૂત જે છે એ પોતાનું ઉત્પાદન કરે અથવા તો પોતે કોઈ પાક જે છે પાકનું ઉત્પાદન કરે તો તેમાં તેને પોતાનો આશરે 70% જેટલો હિસ્સો જે છે એ આવા જમીનદારોને આપી દેવો પડતો હતો. પણ એની જગ્યાએ હવે ખેડે તેની જમીન કાયદા દ્વારા ખેડનારને જમીનની માલિકનો સાચો હક આપેલો છે. આમાં તો શું થતું હતું કે જમીનદાર જે છે એ કોઈ પણ જાતની મહેનત વગર પોતે ઘણો બધું પાકનો હિસ્સો લઈ જતા હતા, પણ એમાં સુધારો આવ્યો અને શું થયું તો કે ખેડે તેની જમીન જે ખેડે છે, જે ખેડૂત છે એ જ એની જમીનનો માલિક થશે. એવા સુધારા કરવામાં આવ્યા. જમીન ટોચ મર્યાદાના કાયદા દ્વારા જમીન માલિકીની અસમાનતા જે છે એ પણ દૂર કરવામાં આવી. પછી તો કે કિસાન ક્રેડિટ કાર્ડ, આનો અર્થ શું થાય તો કે ક્રેડિટ કાર્ડ તમે ક્યાંક ને ક્યાંક સાંભળેલું હોય. એટલે ક્રેડિટ કાર્ડ એટલે શું તો કે ટૂંકા સમયગાળા માટે તમારી પાસે રૂપિયા ન હોય છતાં પણ તમને વધારાના રૂપિયા જે છે એ બેંક દ્વારા આપવામાં આવે, એના માટે આપણે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીએ છીએ. તો બસ એ જ વસ્તુ છે. કિસાન ક્રેડિટ કાર્ડ એટલે શું તો કે કિસાન પાસે ધારો કે બિયારણના કે અલગ અલગ જે ખર્ચ થતો હોય એના રૂપિયા ન હોય અને તેને વાવણી કરવી હોય તો બેંક જે છે એ તેને થોડું ઘણા ક્રેડિટ સ્વરૂપે રૂપિયા આપશે. એની ભરપાઈ જે છે એ થોડા સમયગાળામાં કિસાને પોતાની ઉપજ જે છે એ આવી જાય પછી તેની ભરપાઈ જે છે એ કિસાન દ્વારા કરવામાં આવે છે. તો એને શું કહેવાય છે? કિસાન ક્રેડિટ કાર્ડ. ત્યારબાદ વાત કરીએ આપણે સરકાર બિયારણ અને ખાતરો તથા જંતુનાશક દવાઓ ખરીદવા માટે સબસિડી અને આર્થિક મદદ પણ કરે છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ જે છે એ પણ પૂરું પાડવામાં આવે છે. ખૂબ જ સરસ મજાની છે પાક વીમા યોજના.
એટલે પાક જે છે એને કોઈ પ્રકારનું નુકસાન થાય અથવા તો કોઈ પ્રકારની આપણે હોનારત થાય એવું કોઈ પણ વસ્તુ થાય તો કિસાન જે છે એ ભૂખ્યો ન રહે અથવા તો તેને આર્થિક રીતે એ પાયમાલ ન બને તેના માટે પણ સરકાર જે છે એ સરકાર ધ્યાન રાખે છે. એના માટેની અમુક અમુક યોજનાઓ પણ બનાવેલી છે. ત્યારબાદ વાત કરીએ દુષ્કાળ કે વધુ વરસાદને કારણે જો પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર છે એ તેને આર્થિક સહાય આપે છે. એટલે અમુક અમુક જાતના રાહત પેકેજ આપણે ક્યાંક ને ક્યાંક સાંભળેલા હોય તો આવા રાહત પેકેજ જે છે એ સરકાર દ્વારા આપવામાં આવે. ત્યારબાદ માર્કેટિંગ યાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરી ખુલ્લી હરાજી પ્રક્રિયા જે છે એ વ્યાપક બનાવી છે. માર્કેટિંગ યાર્ડમાં પહેલા તો ખેડૂત જે છે એને કોઈ લેનાર જે છે એ ગોતવા પડતા હતા, પણ હાલ તો માર્કેટિંગ યાર્ડ આવી ગયું છે. એના લીધે શું થાય છે તો કે ખેડૂત છે પોતાનો સામાન છે સીધો માર્કેટિંગ યાર્ડમાં પહોંચાડી શકે છે. ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સહકારી મંડળીઓ, ખરીદ વેચાણ સંઘ, સહકારી ધોરણે ગોદામો, શીતગૃહો, પરિવહન અને સંદેશા વ્યવહારની સુવિધા પૂરી પાડવામાં આવે છે. ઘણીવાર એવું બને કે ભાવ બહુ સસ્તો ચાલતો હોય તો ખેડૂતોને પોતાના જેટલું ઉત્પાદન અથવા તો પોતાનો જેટલો ખર્ચ થયો છે એટલા પણ ભાવ ન મળતા હોય તો સરકાર છે એનું પણ ધ્યાન રાખે છે અને એના માટે અલગ અલગ વ્યવસ્થા પૂરી પાડે છે. અને અહીંયા લખેલું છે પોષણક્ષમ ટેકાનો ભાવ, એટલે કે આટલા મિનિમમ આટલા રૂપિયા તો ખેડૂતને મળવા જ જોઈએ એટલો ટેકાનો ભાવ જે છે એટલા ભાવે સરકાર છે એની ખરીદી કરે છે. અને એના માટે કાર્ય કરતી સંસ્થાની જો વાત કરીએ તો ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંસ્થા, અહીંયા લખેલું છે નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા, જેને નાફેડના ટૂંકા નામે ઓળખવામાં આવે છે. ઘણી વખત તમે છાપામાં નાફેડ જે છે એ નાફેડ શબ્દ ક્યાંક ને ક્યાંક સાંભળેલો હોય. એવી રીતના ગ્રોફેડ છે એ ગ્રોફેડ પણ એના માટે કાર્ય કરે છે. અને નેશનલ ડેરી વિકાસ નિગમ, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, આ પણ એના માટે કાર્ય કરે છે. ત્યારબાદ વાત કરીએ આપણે અગાઉ પણ ચર્ચા કરી તે પ્રમાણે હરિયાળી ક્રાંતિ, ખૂબ જ સારું અને જાણવા જેવું એક પ્રકારનું હરિયાળી ક્રાંતિ શું છે, ભારતમાં હરિયાળી ક્રાંતિ ક્યારે આવી અને એનો સમયગાળો તથા તેમાં એવા કયા પરિવર્તન આવ્યા એ પણ આપણે જાણવા જેવી વસ્તુ છે. અહીંયા આપણા દેશમાં 1960ના દશકમાં કૃષિ ક્ષેત્ર હરિયાળી ક્રાંતિ જે છે એ સર્જાઈ હતી અને એવો સમયગાળો હતો કે જ્યારે દેશમાં અનાજની તીવ્ર અછત પ્રવર્તી હતી. આ કયો સમયગાળાની વાત કરીએ આપણે કે 1962 જે છે એ 62માં આપણને ખ્યાલ જ છે કે આપણા પાડોશી દેશ ચીન સાથે આપણે યુદ્ધ થયેલું હતું. ત્યારબાદ વાત કરીએ આપણે 65માં આપણે પાકિસ્તાન સાથે યુદ્ધ થયેલું હતું. તો આ બે ખૂબ જ ભયંકર એવા યુદ્ધ ભારત દેશે જોયા હતા. તો આમાં શું થયું હતું તો કે વધારે સૈનિકો પાછળ ખર્ચ થયો હોય અને આપણે ભારતની જે ઇકોનોમી, જે ભારતની આર્થિક વ્યવસ્થા જે છે એ આર્થિક વ્યવસ્થામાં પણ ઘણો બધો ફેરફાર અથવા તો ઘણો બધા એના દૂરગામી પરિણામ આવ્યા હતા. જેના લીધે શું થયું હતું તો કે ભારત જે છે એ ખેતીમાં ખૂબ જ વધારે કાર્ય કરતો હતો પણ છતાં પણ તેમાં અનાજની તીવ્ર અછત જે છે એ અછત આવેલી હતી. પણ એ સમયે આપણે જોવા જઈએ તો ભારત જે છે એ અનાજનું ઉત્પાદનની જગ્યાએ ભારત જે છે એ અનાજની આયાત કરતો દેશ બની ગયો હતો. પણ આ સમયગાળામાં આપણે જોવા જઈએ તો કેટલીક વસ્તુ જે છે એ જ્યારે આપણી માથે પડે ને ત્યારે જ આપણે એમાં કંઈક સુધારો કરીએ. તો આ વસ્તુ એવી જ થઈ કે બિયારણ જે છે એ બિયારણમાં હવે શું કરેલું તો કે સુધારેલી જાતો વાપરવા માંડ્યા, પછી રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવા માંડ્યા અને દેશમાં ખેડૂત જે છે એ પ્રચંડ પુરુષાર્થ, કારણ કે આપણા માટે ભારત દેશ જે છે એ આમ તો અંગ્રેજો ગયા બાદ આર્થિક રીતે પાયમાલ બની જ ગયો હતો. તો એના માટે ભારતના પુરુષ જે છે એને ખૂબ જ વધારે પુરુષાર્થ સાથે બીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા સાથે અને સિંચાઈના થયેલા સુધારા સાથે તેને ખેતી કરી અને ત્યારબાદ એટલું બધું ઉત્પાદન વધી ગયું એ ઉત્પાદનને આપણે હાલના સમયમાં પણ ગ્રીન રિવોલ્યુશન તરીકે જાણીએ છીએ. એટલે કે આયાત કરતો દેશ છે
અચાનક જ એમાં એટલું બધું ઉત્પાદન છે એ ઉત્પાદનમાં વધારો થયો કે દરેકને પોતાનું ખોરાક માટેનું ભરણ પોષણ છે એ પૂરું પાડવા લાગ્યું. હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ શું હતો? તો કૃષિ ઉપજમાં વધારો કરવો, વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતરો, કીટનાશકોનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા અને કૃષિ ઉપજમાં વધારો કરવા લક્ષ્યને હાંસલ કરવામાં સફળતા મળી. આપણે અગાઉ પણ કીધું કે કીટનાશકો છે તો વધારે પ્રમાણમાં ઉપયોગ કરીએ તો આપણા શરીરને નુકસાન કરે, પણ અમુક એવા કીટાણુ છે કે એ પાકને જો નુકસાન પહોંચાડી દેતા હોય તો આપણે એનો નાશ કરવો જરૂરી છે. રાસાયણિક ખાતર પણ આપણે જોવા જઈએ તો અમુક હદે આપણે જો નાખીએ તો આપણું ઉત્પાદન જે છે એ સારું થાય. તો હરિયાળી ક્રાંતિથી આપણે જે વધારેમાં વધારે ઉત્પાદન કહીએ તો એ ઘઉં તથા ડાંગરના પાકમાં ખૂબ જ વધારે ઉત્પાદન થયું. તો જ્યાં આપણે અન્નની અછત હતી ત્યાં અન્નના પર્યાપ્ત ભંડારો એટલે ખૂબ જ વધારે એવું અન્નનું ઉત્પાદન છે એ થઈ ગયું હતું. એક સમય ભારતમાં દુષ્કાળના સમયાંતરે અનુભવાતો પ્રકોપ હતો. હરિયાળી ક્રાંતિ પછી ખાસ અસર જોવા મળી નથી અને અનાજના બફર સ્ટોકને કારણે દુષ્કાળ કે અછતની પરિસ્થિતિમાં પણ આપણે સામનો કરી શકીએ છીએ. એટલે આ બધી વસ્તુ આપણે જ્યારે જોઈ ત્યારે આપણને ખ્યાલ આવ્યો કે આપણે અન્ન જે છે એનો સંગ્રહ કરવો જોઈએ, એના કોઠાર બનાવવા જોઈએ. તો ક્યારેક જો આવી રીતના અછત સર્જાય તો આપણે એનો ઉપયોગ કરી શકીએ. અન્ન ક્ષેત્રે સ્વાવલંબન અને હરિયાળી ક્રાંતિ જે છે એ આપણી ઐતિહાસિક સિદ્ધિ છે. આજે રોકડિયા પાકોનું વાવેતર, વધતા કઠોળ અને ધાન્ય પાકોનું વાવેતર, ઉત્પાદન ઘટ્યું છે અને એક જ પાકનું પુનરાવર્તન જે છે એ જમીનની ફળદ્રુપતા છે એ ઘટાડે છે. તો વિશ્વના દેશો કૃષિ ક્ષેત્રે ઉન્નત ટેકનોલોજીનો ઉપયોગ કરી પ્રગતિ સાધી છે. તો આપણે હવે પણ આ રીતે જે હરિયાળી ક્રાંતિ પહેલાના સમયમાં થઈ હતી એ રીતે હવે પણ આપણે કંઈક આ પ્રકારની હરિયાળી ક્રાંતિ જે છે એ પાછી કરવી પડશે એવું લાગે છે, કારણ કે ભારત દેશ કરતા અન્ય દેશોના ઉત્પાદન છે કૃષિ ક્ષેત્રે ખૂબ જ વધારે ને વધારે થવા લાગ્યા છે. તો આ ચેપ્ટરમાં આપણે વાત કરી અલગ અલગ કૃષિ પેદાશો, પછી કૃષિ ક્ષેત્રે સુધારા, અલગ અલગ ટેકનોલોજીનો ઉપયોગ અને હરિયાળી ક્રાંતિ વિશે. આ જે છે એ જ આપણા ભારત દેશનું યોગદાન છે. તો આ ભારતના અર્થકરણમાં કૃષિનું યોગદાન શું છે આપણે અગાઉ ચર્ચા કરી, એમાં ઘણા બધા તમને વિકલ્પ મળી ગયા હશે. તો આ તમારે વિચારવાનું છે કે ખરેખર કૃષિ ક્ષેત્રે ભારતનું યોગદાન કેટલું હોય, અથવા તો કૃષિ ક્ષેત્રે ભારત જે છે એ કેટલા અર્થકરણમાં વધારો કરી શકે. તો આમાં વાત કરી આપણે અગાઉ પણ કે અડધો અડધ લોકો જે છે એ એની રોજગારી પૂરી પાડે છે, કારણ કે એક ખેતર જે છે એ ખેતરમાં આશરે 30થી, જો વધારે મોટું ખેતર હોય તો 30થી 40 જણા છે એની સાથે સંકળાયેલા હોય છે. તો અડધો અડધ લોકોની રોજગારી પૂરી પાડે છે. પછી કુલ ઘરેલું પેદાશનો લગભગ આપણી જે જીડીપી કહેવાય છે, કુલ ઘરેલું ઉત્પાદન, એનો આશરે 17% જેટલો હિસ્સો જે છે એ ભારત ધરાવે છે. પછી તો કે આપણે વિદેશી હુંડિયામણ મેળવવું હોય તો વિદેશમાં નિકાસ પણ કરવી પડે. તો ભારત કેની નિકાસ કરે છે? ચોખા, ઘઉં, તેલીબિયા, કપાસ, છણ, ચા, શેરડી, તમાકુ, બટાકા વગેરેની નિકાસ કરે છે. માટે ભારતને વિદેશી હુંડિયામણ પણ મળે છે. પછી ખેત પેદાશના ઉત્પાદનમાં વિશ્વભરમાં ભારત કેટલા ક્રમે છે? બીજા ક્રમે. તો પહેલાના ક્રમે કયો હશે એ તો તમને હવે ખ્યાલ આવી ગયો હશે. પહેલાના ક્રમે કયો છે? ચીન દેશ છે. સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ, તેલ વગેરે ઉદ્યોગોમાં ખાદ્ય સામગ્રીમાં લગતા પ્રસંસ્કરણનો ઉદ્યોગ જે છે એના માટે કાચો માલ પણ ખેતીમાંથી જ ઉપલબ્ધ થાય છે અને કૃષિ ભારતના લોકોમાં ખોરાક પૂરો પાડે છે. તો આ બધી વાત કરી કે કૃષિ ક્ષેત્રે આપણે જે ભારતનું યોગદાન છે એ યોગદાન કેટલા પ્રમાણમાં છે. અહીંયા તમને ઉત્પાદન જોવા જાવ તો 2009-10ની વાત કરીએ તો આપણને આટલા કરોડ ટનમાં ઉત્પાદન છે એ જોવા મળે છે. અહીંયા 2010-11, 2011-12, 12-13, 13-14 એવી રીતના આપણને અલગ અલગ ઉત્પાદન છે એ અલગ અલગ ઉત્પાદન આપણને જોવા મળેલા છે. એટલે ધીમે ધીમે કરતા ઉત્પાદન જે છે ખેત ઉત્પાદનમાં આપણે વધારો કરતા જઈએ છીએ એવું પણ આપણે કહી શકીએ. પછી અનાજ સંરક્ષણ. તો અનાજ સંરક્ષણ છે એ બધા દેશની જરૂરિયાત છે, કારણ કે દર વર્ષ સારું જાય એવું જરૂરી નથી. કેટલીક વખત
હોનારત આવે કે કેટલીક વખત જો અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ આવે તો શું થાય કે ત્યાં જેટલું ખેત ઉત્પાદન થવું જોઈએ એટલું ખેત ઉત્પાદન થઈ શકતું નથી. તો ત્યારે શું થાય તો કે ખૂબ જ અનાજની માંગ વધે છે, અલગ અલગ જગ્યાએથી ખૂબ જ અનાજની માંગ વધે છે. તો એને પૂરું પાડવા માટે આપણી પાસે જો એનું સંરક્ષણ કરેલું હશે તો આપણે એનો ઉપયોગ કરી શકશું. તો અન્ન સુરક્ષા જે છે એ જરૂરી છે. અનાજની માંગ વધતી જતી હોય તો અનાજની મોટા પાયે આપણે આયાત કરવી પડે છે. તો તેની દેશની સ્વતંત્રતા જોખમાં, એટલે શું તો કે અન્ય દેશમાંથી જો આપણે ખોરાકની જ આયાત કરીએ અને એ દેશ છે આપણને આયાત અથવા તો એ દેશ છે નિકાસ કરવાની ના પાડી દે તો આપણી જે સ્વતંત્રતા છે એ સ્વતંત્રતા જોખમાય છે. એટલે કે આપણે મજબૂર બની જવું પડે, કારણ કે ખોરાક છે એ તો બધાની પ્રાથમિક જરૂરિયાત છે. તો કોઈ પણ દેશને મજબૂર ન બનવું પડે એના માટે એની પાસે પૂરતું સંરક્ષણ હોવું જોઈએ. તો હરિયાળી ક્રાંતિને લીધે આજે આપણે અનાજના ઉત્પાદનમાં કેવા બન્યા છીએ? સ્વાવલંબી બન્યા છીએ. તો સ્વાવલંબી બન્યા એટલે કે પોતાની જાતે જ પોતાનો ખોરાક પૂરો પાડે છે. આજે અનાજના ઉત્પાદનના વધારા સાથે સાથે દેશની વસ્તીમાં પણ વધારો થયો છે. આપણે અહીં જોવા જઈએ તો દેશમાં વસ્તીનો વધારો તો નહીં પણ વસ્તી વિસ્ફોટ કહી શકીએ. 1951માં 36 કરોડ ને 10 લાખની વસ્તી હતી, ત્યારે એ હાલમાં 125 કરોડ અને 2020માં તો 130-35 કરોડ થઈ ગયા છે. તો એની પણ માંગ આપણે સંતોષવી પડે. તો આ વાત કરીએ આપણે, તેની માંગ પૂરી પાડવા માટે આપણે એનું કંઈક આયોજન કરવું પડે. તો આપણા દેશમાં છેલ્લા 5 વર્ષમાં અનાજ જે છે એનું ઉત્પાદન તો વધ્યું જ છે. 1950-51માં 51 કરોડ ટન હતું, જ્યારે 13-14માં 265.4 કરોડ, એટલે કે અહીંયા આપણે જોવા જઈએ તો 5 ગણું જે છે એ ઉત્પાદન વધી ગયું છે. અને અહીંયા આપણને ખ્યાલ જ છે કે આપણે જે અનાજનો ભંડાર છે એ અનાજનો ભંડાર છે એ આપણે કરી જ રાખવો પડે, અથવા તો અનાજ જે ભંડાર છે એ પૂરતો ભરી રાખવો પડે. કારણ કે જ્યારે દુષ્કાળ અથવા તો કોઈ પ્રકારના ઓછા અનાજ ઉત્પાદન જે છે એવી જો કોઈ પણ પ્રકારની તારાજી આવે, એવી જો તંગી આવે તો આપણે આ વસ્તુ કોઠારમાંથી આપણે અનાજ જે છે એ પૂરું પાડી શકીએ. અને જ્યારે આવી જે અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ આવે છે ત્યારે આપણે ગરીબ પરિવારો જે છે એ ગરીબ પરિવારોને વિના મૂલ્યે એને અનાજ આપી અને તેને ભૂખ મિટાવી શકીએ છીએ. આપણા માટે તો એક સારામાં સારું ઉદાહરણ છે. આપણે તો કોરોના જે છે એ કોરોનાને નરી આંખે આપણે જોયેલું છે. તો કોરોના જે વાયરસ જે છે એમાં પણ લોકડાઉનનો સમય હતો ત્યારે કેટલા બધા ગરીબ લોકો છે એ ગરીબ લોકોને મફતમાં અનાજ આપતી કેટલી બધી સંસ્થાઓ જે છે એને આગળ પડતું કામ કરેલું છે. તો આ બધું જે છે એ આપણને કામ લાગી શકે છે. માટે આપણે અનાજનો સંગ્રહ કરવો એ ખૂબ જ જરૂરી છે. અને એના માટે ખાદ્ય સુરક્ષા કાયદો, ફૂડ સિક્યુરિટી એક્ટ જે છે એ એના દ્વારા ગરીબો સુધી અનાજ વિતરણ કરવામાં આવે છે. તમે ક્યાંક ને ક્યાંક સાંભળેલું હોય તો કૂપન દ્વારા ખૂબ જ ઓછા 2 રૂપિયા કે 1 રૂપિયામાં ઘઉં અને ચોખા જે છે એ પણ ગરીબોને આપવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ અંતિમ મુદ્દો, ભારતની ખેતી અને વૈશ્વિકીકરણ. આપણને ખબર જ છે કે ભારત જે છે એ કેટલા બધા ખેત ઉત્પાદન, ચા છે, કોફી છે, પછી તો કે ઘઉં, જવાર વગેરેનું નિકાસ કરતો દેશ થયો છે. તો નિકાસ કરશું તો શું ફાયદો થશે? તો કે વિદેશી ઉડિયામણ જે છે એ ભારતમાં આવશે. પછી તો કે ભારતના જે કપાસ, મરચા, તલ એની બજારમાં અને વિશ્વના વિવિધ ફળો બજારમાં પણ મળતા થઈ ગયા છે. એટલે કે આપણે જે ભારતની અલગ અલગ વસ્તુ, મરી મસાલા છે, તેજાણા છે, ફળફળાદી છે, એ વિદેશની માર્કેટમાં પણ મળતા થઈ ગયા છે. આપણે કેમ ચીનમાંથી વધારે પડતું ટેકનોલોજીની વસ્તુઓ છે એની આયાત કરીએ છીએ, એમ અલગ અલગ દેશો છે એ ભારતમાંથી આવા અલગ અલગ ખેત ઉત્પાદન છે એની આયાત કરે છે, જેનાથી ભારતના વિદેશી ઉડિયામણ જે છે એમાં વધારો થાય છે. તમે એક જ વસ્તુ જે છે સફરજન છે એ ભારતમાં વેચો કે વિદેશમાં વેચો તો વિદેશમાંથી તમને 5 થી 6 ગણો નફો મળે. તો ભારતના ખેડૂતોને આવા નફામાં પણ ખૂબ જ વધારો થયો છે. ત્યારબાદ જીનેટિકલ મોડિફાઈડ બીટી બિયારણો જે છે એ પણ આપણે બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના આજે જીનેટિકલ બીટી બિયારણો જે છે એ પણ આવ્યા છે. એટલે કે ભારતમાં
વિશ્વમાંથી અલગ અલગ દેશોમાંથી ભારતને ફાયદો પણ થયો છે અને ભારત જે છે એને ફૂડ પણ પહોંચાડે છે. એટલે કે ખેતી જે છે એ ખૂબ જ ખર્ચાળ બની છે, પણ એના દ્વારા ઉત્પાદન છે એ પણ સૌથી વધારે થયું છે. તો આ વાત કરીએ આપણે ભારત દેશનું વિશ્વમાં વિશ્વના અલગ અલગ દેશોમાં જે ખેતની નિકાસ કરવામાં આવે છે, કેટલીક ટેકનોલોજી છે એ આપણે અન્ય દેશોમાંથી પણ લઈએ છીએ અને કેટલીક ટેકનોલોજી છે એ ભારત દ્વારા અન્ય દેશોને આપવામાં પણ આવે છે, જેને લીધે આપણી કૃષિ ઉત્પાદન છે એ કૃષિ ઉત્પાદનમાં વધારો થાય છે અને ભારતની આવકમાં પણ વધારો થાય છે. તો આ આપણે ચર્ચા કરી અલગ અલગ પ્રકારના ખેત ઉત્પાદન અથવા તો કૃષિ જે છે એ કૃષિનો ભારત સાથે શું સંબંધ છે એના વિશે. તો આ ચેપ્ટર જે છે એમાં તમને કોઈ જો વસ્તુ ન સમજાણી હોય તો તમે એક વખત કમેન્ટ બોક્સમાં જણાવજો.